રાજ્યના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ટ્રાફિક જાગૃતિને લઈને એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જ્યાં રાજ્યમાં વધતા અકસ્માતો ઘટાડવા માટે મોટા પાયે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં અકસ્માતથી આઝાદીના સંકલ્પ સાથે ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક નિયમોના પાલન સાથે અકસ્માતને કેવી રીતે નિવારી શકાય તે માટે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં દિવ્ય ભાસ્કર સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જાણીતી હોસ્પિટલ કેડી હોસ્પિટલ પણ જોડાઈ છે। આ ઉપરાંત પીએસપી લિમિટેડ, જીએમડીસી, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, કાલુપુર બેંક, લિંકન ફાર્માસ્યુટિકલ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI, અનંત નેશનલ યુનિવર્સિટી, સંવેદના એનજીઓ અને KTV ન્યૂઝ ગુજરાતી પણ આ અભિયાનમાં જોડાઈ છે, જેથી આ પહેલ અમદાવાદના તમામ નાગરિકો સુધી પહોંચે। આ જાગૃતિ અભિયાન અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારને આવરી લેશે, ત્યારે ટ્રાફિક નિયમ અંગે પણ જાણકારી આપવામાં આવી। અલગ અલગ વિસ્તારોમાં દિવ્ય ભાસ્કરનું આ અભિયાન હવે જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે રસ્તે વાહન લઈને પસાર થતા વાહન ચાલકોને સલામતીના નિયમનના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે। આ સાથે જ ટ્રાફિક નિયમ કેટલા જરૂરી છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આ અભિયાન અમદાવાદના તમામ વિસ્તારોમાં આવનારા અનેક દિવસો સુધી ચાલુ રહેશે। ત્યારે શહેરના SJ હાઈવે ઉપર આવેલી કર્ણાવતી ક્લબ નજીક એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યાં અકસ્માત સર્જાતા લોકોના ટોળા ભેગા થયા હતા, જ્યાં 108ને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી। ત્યારે 108 એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક ચાલકને સારવાર અર્થે કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર આપવામાં આવી હતી। ત્યારે બાઇક ચાલકનો અકસ્માત સર્જાતા પરિવારજનોને આ અંગે જાણકારી આપવામાં આવી હતી। પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા, જો કે આખરે આ મોકડ્રીલ હોવાનું સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યાં દિવ્ય ભાસ્કરે વાહન ચલાવતા હેલ્મેટ અવશ્ય પહેરવાની અપીલ કરી હતી। આ મોકડ્રીલ દ્વારા દિવ્ય ભાસ્કરે વાહન ચલાવતા હેલ્મેટ નહીં પહેરવાથી શું થઈ શકે તે અંગે એક સંદેશો આપ્યો હતો। રોજ કર્ણાવતી ક્રોસ રોડ ઉપર હું પ્રસાદ હતો, બે બાઇક સવાર છે ને એ અથડાણા, તો ડાયરેક્ટ એ બંને પહેલાં તો હેલ્મેટ તો પહેરેલા નહોતા, એટલે એક વ્યક્તિને ગંભીર માથા ઉપર અહીંયા વધારે વાગતા હું ડાયરેક્ટ નજીકના હોસ્પિટલ કેડી હોસ્પિટલ છે તો ત્યાં હું એને લાવેલો, અને સાથે એના સગા સંબંધીને એની પાસે કોઈ એવા જરૂરી ડોક્યુમેન્ટ મળેલા નહોતા, પણ મેં ડાયરેક્ટ એના ફેમિલીને ફોન કરી અને કેડી હોસ્પિટલ માટે બોલાવેલા હતા। અહીંયા એના જરૂરી તમામ વ્યવસ્થિત બધી સારવાર ને એવું બધું કેડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, અને સાથે સાથે એના ફેમિલી પણ અહીંયા છે। અને આ બાબતે આજે જોતો એવું લાગે છે કે આપણે અકસ્માતથી આઝાદીનો સંકલ્પ આ દિવ્ય ભાસ્કરનો છે, તો એમાં આપણે બધાએ સાથે મળી અને હેલ્મેટ ને એવું બધું પહેરવું જોઈએ, અને આપણા સગા સંબંધીઓ અને પરિવારોને ખુશખુશાલ આપણે હેલ્મેટ પહેરીને રાખી શકીએ, અને બને ત્યાં સુધી હેલ્મેટનો ઉપયોગ કરી અને તો જ ટ્રાફિક નિયમોનું પાલન કરીને આગળ વધવું જોઈએ। અહીંયા કેડી હોસ્પિટલમાં અમે ઘણા જ બધા પોલીટ્રોમા પેશન્ટ્સ એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ્સના અને જેમ કે છત પરથી પડી ગયા હોય એવા પણ ઘણા બીજા પેશન્ટ્સની સારવાર બહુ સારી રીતે કરીએ છીએ। અહીંયા અમારી પાસે બહુ જ વ્યવસ્થિત સિદ્ધ ટ્રોમા કેર સેન્ટર ફેસિલિટીઝ અવેલેબલ છે, જેમાં ન્યુરોસર્જન્સ, ઓર્થોપેડિક સર્જન્સ, જે છાતીના સર્જન્સ હોય, CVTS સર્જન્સ, એ બધાનો પણ સમાવેશ અંદર થયેલો છે। ઓકે, અત્યારે જે આપણે એક્સિડન્ટ કેસ જોયો અને હેમરેજનું જે ઇન્જરી છે એને આપણે કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, અને 108 ઘટના સ્થળે જાય છે અને પછી આપણે તરત શું ટ્રીટમેન્ટ આપવી જરૂરી બને છે? બરાબર। હવે આની અંદર આજકાલ કેવું થઈ ગયું છે, હેલ્મેટ પહેરવું ખાલી લોકો પોલીસ ના પકડે એટલા માટે પહેરે છે, ના કે એમને પોતાના સુરક્ષા માટે। હવે આ બહુ જ અગત્યની વસ્તુ એક જણાવવા માગું છું કે હેલ્મેટ પહેરવું એ તમારી પોતાની સુરક્ષા અને તમારી પોતાની હેલ્થનો બચાવ માટે વધારે જરૂરી છે। જે હેલ્મેટ નથી પહેરતા એવા વ્યક્તિ જ્યારે ઇન્જરી કરીને આવે છે, હેડ ટ્રોમા સાથે આવે છે, ત્યારે એની ઈજા ઘણી વધારે ગંભીર હોય છે, અને એવા દર્દીઓને સર્જરી તરફ લઈ જવાના ચાન્સીસ પણ ઘણા વધારે હોય છે। આજે સ્કલ ફ્રેક્ચર્સ છે, અંદર હેમરેજ થવાનું, બ્રેઇનની અંદર હેમરેજ થવાનું, એ બધા ચાન્સીસ ઘણા વધી જાય છે, અને પછી એ પેશન્ટ્સને પણ સર્જરી પછી પણ કેટલા ટકા ઇમ્પ્રુવમેન્ટ થાય, કેટલા પર્સન્ટેજ એમાંથી બચી શકે, એનો પણ આંકડો જે છે એ ધીરે ધીરે ઘટતો જાય જેવી ઇન્જરી ગંભીર હોય। એટલે આમ તમે જોવા જાઓ તો હેલ્મેટનું જે